નમસ્કાર મિત્રો, ચાલો આજે આપણે એક નવા જ ટોપિક વિશે ચર્ચા કરીએ અને આ ટોપિકનું નામ છે NEP 2020 એટલે કે નેશનલ એજ્યુકેશનલ પોલિસી 2020। મિત્રો, આ NEP 2020 માં શું હશે, ચાલો તેના વિશે આપણે થોડી ચર્ચા કરીએ। મિત્રો, લગભગ 34 વર્ષના સમયગાળા બાદ આ NEP 2020 એટલે કે એજ્યુકેશનલ પોલિસી આવી રહી છે, જેની મંજૂરી યુનિયન કેબિનેટે આપી દીધી છે। આ એજ્યુકેશનલ પોલિસીમાં શું હશે, તે ક્યારે અમલીકરણ આવશે, તેના વિશે આપણે થોડી વાત કરીએ। તો આ પહેલા સૌપ્રથમ તમે મારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો। એજ્યુકેશનલ પોલિસી છેલ્લે 1986 માં આવી હતી। ત્યારથી અત્યાર સુધી આ પોલિસીમાં ફક્ત સંશોધનો છે, એટલે કે અમેન્ડમેન્ટ હતા। સૌથી પહેલો પ્રશ્ન થાય કે એજ્યુકેશનલ પોલિસીનું કામ શું? તો એજ્યુકેશનલ પોલિસીમાં કેન્દ્ર સરકાર દિશા નિર્દેશ કરશે કે આવનાર સમયમાં એજ્યુકેશનલ પોલિસી કઈ દિશામાં આગળ વધશે, ભણતર અને શિક્ષણના નવા આયામો શું હશે। હવે પ્રશ્ન થાય કે આ પોલિસી ક્યારથી અમલીકરણ થવાની છે? તો તેના વિશે હજુ કેન્દ્ર સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી, પરંતુ સેન્ટ્રલ ગવર્મેન્ટ પોલિસી છે એટલે સૌપ્રથમ CBSE બોર્ડમાં અમલીકરણ થશે। ત્યારબાદ આ પોલિસીમાં સ્પષ્ટપણે જણાવેલ છે કે રાજ્ય સરકાર, સ્ટેટ બોર્ડ પોતાની રીતે અમલીકરણ કરી શકે છે, કાં તો પૂરેપૂરી રીતે અથવા તેમને યોગ્ય જણાય તે રીતે। તો આ નવી એજ્યુકેશન પોલિસીમાં શું ફેરફાર છે તેના વિશે આપણે ચર્ચા કરીએ। તો મિત્રો, અત્યાર સુધી આપણા દેશમાં 10+2 ની પદ્ધતિ અમલીકરણ છે, પરંતુ આ પદ્ધતિમાં ફેરફાર કરી એટલે કે નવી એજ્યુકેશન પોલિસીમાં ફેરફાર કરી હવે 5+3+3+4 ની પદ્ધતિનું અમલીકરણ થવા જઈ રહ્યું છે। હવે ઘણા લોકોને પ્રશ્ન થશે કે આ પદ્ધતિનો અર્થ શું થાય? મિત્રો, પ્રથમ 5 વર્ષ એટલે કે બાળકની ઉંમર 3 થી 8 વર્ષ હશે ત્યારે આ સ્ટેજને ફાઉન્ડેશન સ્ટેજ કહેવાશે, એટલે કે આ સ્ટેજ છે એ ફાઉન્ડેશન સ્ટેજ તરીકે ઓળખાશે, જેમાં બાળકની ઉંમર 3 થી 8 વર્ષની હશે। જેમાં 3 વર્ષ પ્રી સ્કૂલ કે જેને આપણે અત્યારે કહીએ છીએ નર્સરી, કેજી, જુનિયર કેજી વગેરે, અને ધોરણ 1 અને 2 નો સમાવેશ થશે, એટલે કે નર્સરી, કેજી, જુનિયર કેજી થી માંડી અને ધોરણ 1 અને ધોરણ 2 સુધી। આ ફાઉન્ડેશન સ્ટેજમાં મેઇન ફોકસ બાળક વાંચી શકે, લખી શકે અને બોલી શકે તેના પર જ રહેશે। ત્યારબાદ પ્રિપેરેટરી સ્ટેજ આવશે કે જેમાં બાળકની ઉંમર 8 થી 11 વર્ષ હશે અને તેમાં ધોરણ 3 થી 5 નો સમાવેશ થશે। આ સ્ટેજમાં બાળકનો સર્વાંગી વિકાસ થાય તે તરફ ધ્યાન આપવામાં આવશે। વાંચન, લેખન, ગણન, બોલવાનું, શારીરિક શિક્ષણ, વિવિધ આર્ટ્સ, વિજ્ઞાન, ભાષાઓ અને ગણિત જેવા વિષયો ઉપર ભાર મૂકવામાં આવશે। ત્યારબાદ મિડલ સ્ટેજ આવશે, જેમાં બાળકની ઉંમર 11 થી 14 વર્ષની હશે અને ધોરણ 6, 7 અને 8 નો સમાવેશ થશે। આ સ્ટેજમાં પણ ઘણા બધા વિષયો ડેવલપ કરવાની વાત NEP 2020 માં કરવામાં આવી છે। આ સ્ટેજમાં વિજ્ઞાન, ગણિત, આર્ટ, સામાજિક વિજ્ઞાન અને હ્યુમેનિટીઝ વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। ધોરણ 6 થી 8 ના આ મિડલ સ્ટેજના ગાળામાં વોકેશનલ ટ્રેનિંગ પણ મળશે। વોકેશનલ ટ્રેનિંગમાં વિવિધ આર્ટ્સ જેવા કે માટીકામ, સુથારીકામ, ઇલેક્ટ્રિક વર્ક, મેટલ વર્ક, બાગકામ, આર્ટિસ્ટ વગેરેનો સમાવેશ કરવામાં આવશે। આ ઉપરાંત 6 થી 8 ના સમયગાળા દરમિયાન વર્ષ દરમિયાન ગમે ત્યારે 10 દિવસનો બેગલેસ પીરિયડ આવશે। મિત્રો, આ બેગલેસ પીરિયડ એટલે એવો સમયગાળો કે જે દરમિયાન વિદ્યાર્થીઓ પોતાનું સ્કૂલ બેગ લઈને શાળાએ
જવાનું રહેશે નહીં, માત્ર આ વોકેશનલ ટ્રેનિંગમાં ભાગ લેશે અને ઇન્ટેન્સિવ કરશે. આ સમયગાળા દરમિયાન વોકેશનલ ટ્રેનિંગ, આર્ટ્સ, ક્વિઝ, રમતગમત વગેરે પર ભાર મૂકવામાં આવશે. મિત્રો, હવે તમે સમજી ગયા હશો કે આ ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં દરેક વિષયને સમાન મહત્વ આપી શીખવવામાં આવશે અને આ બાબત પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે એનઈસી પોલિસીનો મુખ્ય હેતુ છે. ત્યારબાદ આવશે સેકન્ડરી સ્ટેજ કે જેમાં બાળકની ઉંમર 14 થી 18 વર્ષ હશે અને ધોરણ 9 થી 12 નો સમાવેશ કરવામાં આવશે. અહીં પણ મિડલ સ્ટેજની જેમ બધા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. અત્યારની પદ્ધતિમાં ધોરણ 10 પછી સાયન્સ સ્ટ્રીમ અને કોમર્સ સ્ટ્રીમ કે આર્ટ્સ સ્ટ્રીમ પસંદ કરવાની હોય છે, પરંતુ નવી એજ્યુકેશન પોલિસીમાં વિદ્યાર્થીઓએ વિષયો સિલેક્ટ કરવામાં આવશે. એટલે કે બાળકને પોતાની રુચિ મુજબ પોતાને આગળ જઈને જીવનમાં શું બનવું છે તેના ધ્યેય આધારે વિષય પસંદ કરવામાં રહેશે. મિત્રો, આ ન્યૂ એજ્યુકેશનલ પોલિસી ક્રેડિટ બેઝ હશે, એટલે કે ગ્રેડ A, B, C મુજબ બાળક જેટલા માર્ક કે ગ્રેડ વિવિધ વિષયોમાં લીધા હશે તે બાળકની એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ એટલે કે ABC માં જમા થશે, એટલે કે સ્ટોર થશે. અને ધોરણ 10 પછી બાળકને જરૂર જણાય તો થોડો સમય બ્રેક લઈને તેને જે ફિલ્ડમાં આગળ વધવું છે તે ફિલ્ડમાં વધુ ઇન્ટેન્સિવ કરવી હોય તો તે કરી શકશે અને તેના પછી તે ધોરણ 11 અને 12 ના થોડા સમય પછી પણ જોઈન કરી શકશે. એટલે કે ધોરણ 11 અને 12 થોડા સમય પછી જોઈન કરવું હોય તો કરી શકશે, જેથી બાળકને વધુ ક્લિયર થઈ જાય કે મારે આ જ ફિલ્ડમાં જોડાવું છે કે મારે આ જ વિષયમાં આગળ વધવું છે. ઘણા લોકોને પ્રશ્ન થશે કે શું ધોરણ 10 અને 12 ની પરીક્ષા કેન્સલ થઈ ગઈ અથવા કેન્સલ થઈ જશે? તો આ બાબતની સ્પષ્ટતા પણ આ પોલિસીમાં કરી છે કે ના, ધોરણ 10 અને 12 ની પરીક્ષા કેન્સલ નહીં થાય, પરંતુ ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાને કારણે જે વિદ્યાર્થીના મનમાં ડર અને ભયનો હાવ ઊભો થાય છે તેના કારણે તેના સર્વાંગી વિકાસમાં જે નડતરરૂપ બાધારૂપ આ ડર બને છે, આ ડરને દૂર કરવા નેશનલ એજ્યુકેશન પોલિસીમાં બોર્ડ એક્ઝામને વધુ ઇઝીયર બનાવવામાં આવશે અને બોર્ડ એક્ઝામ એ જ વિષયો પર લેવામાં આવશે કે જે બાળકે પસંદ કરેલા હશે. એટલે કે તેઓના મનગમતા વિષય હોવાથી એક્ઝામમાં નું દબાણ એટલે કે પરીક્ષાનો હાવ કે ભયની અસરમાંથી તેને મુક્તિ મળશે. મિત્રો, ધોરણ 3, 5 અને 8 આ 3 ધોરણોમાં પણ પરીક્ષા લેવાશે કે જે બોર્ડ એક્ઝામ જેવી જ હશે અને તે લર્નિંગ આઉટકમ્સ એટલે કે અધ્યયન નિષ્પત્તિઓ પર આધારિત હશે. એટલે કે જે તે રાજ્યના સ્ટેટ બોર્ડને જાણવું હશે કે આ નવી પોલિસી કામ કરે છે કે કેમ, બાળક શીખી રહ્યો છે કે કેમ, જ્ઞાનને આત્મસાત કરી રહ્યો છે કે કેમ, તો તે આ પરીક્ષાઓના પરિણામ દ્વારા તે જાણી શકશે. અર્થાત ધોરણ 3 ની એક્ઝામ એ રીતની હશે કે જેમાં બાળક લખી શકે, વાંચી શકે કે ગણી શકે છે કે કેમ તે જાણી શકાશે, તેના ઉપર આધારિત હશે. જ્યારે ધોરણ 5 અને 8 ની એક્ઝામ સ્ટેટ બોર્ડ લેશે તેનાથી તે જાણી શકશે કે મેઇનલી વિવિધ વિષયો પર તથા સ્કૂલ પર ફોકસ હશે કે સ્કૂલ આ બધી પોલિસીનું પાલન વ્યવસ્થિત કરે છે કે કેમ. તેના દ્વારા સ્ટેટ બોર્ડને ખ્યાલ આવશે કે આ નવી એજ્યુકેશન પોલિસીનું અમલીકરણ કેટલી હદે થઈ રહ્યું છે. ધોરણ 12 પછી ગ્રેજ્યુએશનની વાત આપણે જો કરીએ તો દેશભરમાં એક કોમન એન્ટ્રન્સ ટેસ્ટની સ્થાપના કરવામાં આવશે. અંડર ગ્રેજ્યુએટ એજ્યુકેશનમાં હોલિસ્ટિક મલ્ટી ડિસિપ્લિનરી એજ્યુકેશનની વાત કરી છે કે જે સ્કૂલ લેવલમાં પણ હતી કે વિદ્યાર્થીઓને ચારે તરફનું જ્ઞાન મળવું જોઈએ, માત્ર એક જ વિષયનું જ્ઞાન પર્યાપ્ત નથી. હવે આપણે વાત કરીશું ભાષા ઉપર. ન્યૂ એજ્યુકેશનલ પોલિસીમાં એવું લખેલ છે કે ધોરણ 5 સુધી માતૃભાષામાં શિક્ષણ એટલે કે કોઈ પણ વિદ્યાર્થી ઉપર કોઈ પણ ભાષા થોપવામાં આવે નહીં. વિદ્યાર્થીઓ પોતાની મરજીથી ભાષા પસંદ કરી શકશે, કારણ કે બાળક ઘરે જુદી ભાષા બોલે, શાળાએ જુદી ભાષામાં અભ્યાસ કરે, આવું ન બને તે માટે ધોરણ 1 થી 5 સુધી જે તે માતૃભાષામાં શિક્ષણ આપવાનો પ્રયાસ કરવાનો રહેશે.
ત્યારબાદ વિદ્યાર્થીને જો ઈચ્છા હોય તો ધોરણ 12 સુધી સંસ્કૃત વિષય શીખી શકશે, કારણ કે સંસ્કૃત આપણા દેશની પ્રાચીનતમ ભાષા છે, એટલે કે અને એક ક્રિએટિવ ભાષા છે. ત્યારબાદ ફોરેન લેંગ્વેજ પર પણ ધ્યાન આપવાની વાત છે, જેમ કે કોરિયન, જાપાનીઝ, થાઈ, ફ્રેન્ચ, સ્પેનિશ, પોર્ટુગીઝ, રશિયન વગેરે ભાષાઓ વિદ્યાર્થીઓ શીખી શકશે, જે મહત્વનો ફેરફાર આ પોલિસીનો ગણી શકાય. કોઈ પણ સ્ટુડન્ટ મલ્ટિપલ એન્ટ્રી કે એક્ઝિટ લઈ શકશે, અર્થાત કોઈ વિદ્યાર્થીને 1 વર્ષ ભણીને 2 વર્ષ ઇન્ટર્નશિપ કરવી છે કે કંઈ કામ કરવું છે તો તે કામ કરીને ફરીથી એજ્યુકેશનલ સ્ટ્રીમમાં એટલે કે ફરીથી પોતાનું અભ્યાસ જોઈન કરી શકશે. હવે મિત્રો યાદ કરો, એબીસી એટલે કે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટની વાત આપણે અગાઉ કરી છે. આ એબીસીમાં વિદ્યાર્થીઓના ક્રેડિટ સ્ટોર હોય છે, એટલે કે વિદ્યાર્થીઓ જ્યાંથી અભ્યાસ છોડ્યો હશે ત્યાંથી ફરીથી અભ્યાસ શરૂ કરી શકશે, અગાઉનો અભ્યાસ ફરીથી કરવો પડશે નહીં. આ 4 વર્ષ પૈકી જો વિદ્યાર્થી 1 વર્ષ અભ્યાસ કરે એટલે કે 1 વર્ષનો અભ્યાસ પૂર્ણ કરે તો તેને સર્ટિફિકેટ, 2 વર્ષનો અભ્યાસ પૂર્ણ કરે તો તેને એડવાન્સ ડિપ્લોમા સર્ટિફિકેટ, 3 વર્ષનો અભ્યાસ પૂર્ણ કરે તો તેને અંડર ગ્રેજ્યુએટ તે ગણાશે, અને 4 વર્ષનો અભ્યાસ પૂર્ણ કરે તો તે અંડર ગ્રેજ્યુએટ વિથ રિસર્ચની ડિગ્રી પ્રાપ્ત થશે. મિત્રો હજુ પણ આપણે આગળ ઉચ્ચ અભ્યાસ માટે વાત કરીએ તો આઈઆઈટી, આઈઆઈએમ લેવલે MERV એટલે કે મલ્ટિપલ એજ્યુકેશનલ એન્ડ રિસર્ચ યુનિવર્સિટીઝની સ્થાપના કરવામાં આવશે. આ MERV દુનિયાભરના ગ્લોબલ સ્ટાન્ડર્ડને ફોલો કરીને અભ્યાસક્રમ તૈયાર કરશે, જેનાથી ભારતની આવનારી પેઢીના વિદ્યાર્થીને જે શિક્ષણ વિદેશોમાં મોટી યુનિવર્સિટીમાં મળે છે તે જ લેવલનું શિક્ષણ આપણા દેશની યુનિવર્સિટીમાં પ્રાપ્ત થશે. આ નવી એજ્યુકેશન પોલિસીનું અમલીકરણ યોગ્ય રીતે થશે તો ભારતની આવનારી પેઢી માટે આ પોલિસી આશીર્વાદરૂપ બનશે અને તેનો સર્વાંગી વિકાસ થશે, જેમાં કોઈ શંકાને સ્થાન નથી. તો મિત્રો હું આશા રાખું છું કે તમને આ નવા ટોપિક પરની ચર્ચા ગમી હશે. આભાર.